આ દુનિયામાં ગમે એટલું ગમે એને અર્થે કરીશું, છેલ્લે કોઈ સહાય કરવાનું. સૂતો હતો ભર નિદ્રામાં, જાગી જોયું જ્યારથી. સૂતો હતો ભર નિદ્રામાં, જાગી જોયું જ્યારથી. કોઈ કોઈનું કોઈ નથી, દુનિયા બધી સ્વાર્થી. દુનિયા બધી સ્વાર્થી, કોઈ કોઈનું કોઈ આ દુનિયામાં નથી. અને એટલા માટે આપણે આપણું થોડું કરતું જાવ. માણસો ભજન કરતા નથી, ભક્તિ કરતા નથી, પુણ્ય કાર્ય કરતા નથી, નકરું ભેગું કર્યા કરે. નકરું છે તો બસ ખાવા પીવામાં, હરવા ફરવામાં, કપડામાં, એમાં જિંદગી વ્યતીત કર્યા કરે. એને મરણ યાદ નથી. હમણાં તમિલનાડુના મુખ્યમંત્રી ગયા, કરોડો રૂપિયા હતા. ક્યાં હારી ગયા ભાઈ? કરોડો રૂપિયા. જયારે ઇન્કમ ટેક્સ વાળાએ દરોડો પાડ્યો તો તેથી 10,000 તો હાડી નીકળી હતી. કેટલી? ઘરેથી 10,000 હાડી, અને હાડી 700 જોડ ચપ્પલ નીકળ્યા હતા. અને એ હજી કર્ણાટકની કોર્ટમાં છે. હવે પાર્ટી વાળાએ કીધું કે અમને આપો, અમે મ્યુઝિયમ કરીએ. એ 10,000 હાડી ભેગી ગઈ. એ કોક ગરીબને વેચી હોત, કોઈ ગરીબને આપી હોત તો એ તો પહેરત. નકરું ભેગું ના કરું મારા બાપ. એક દિવસ કાં ઈ નહીં ટકે અને કાં આપણે નહીં ટકીએ. ઈશ્વરે દીધું હોય તો કંઈક સત્કર્મમાં વાપરવું. ઈશ્વરે આવો સરસ મજાનો દેહ દીધો તો ઈશ્વરનું ભજન કરવું. કાલ પેરાલિસિસ નો આંચકો આવશે ને હાથ ઠવડાઈ જશે, કાંઈ નહીં થાય. ઘણાને આપણે જોઈએ છે આ દુનિયામાં, ઈશ્વરે જન્મથી કોકને કંઈક દીધું નથી, અથવા તો દીધા પછી આંખ વહી જાય, કાન વહી જાય, શું કરે? મને તમને ભગવાને આપ્યું છે સુરક્ષિત, તો થોડું ઈશ્વરનું ભજન કરો. મંદિરે જાવું, દંડવત પ્રણામ કરવા, પ્રદક્ષિણા કરવી, હરિનું નામ લેવું. રૂપિયાનો ખર્ચો નથી ભાઈ, પણ એ તમારા ઈષ્ટદેવ હોય એનું થોડું ભજન ભક્તિ કરવા. આથી એને કોઈ સહાય નથી કરી. અને એક મુદ્દો આ પ્રસંગમાંથી, કે જે મગર હતો ને, એ મગર રાજા હતો, અને આ જે હાથી હતો ને રાજા હતો, પણ એ બધું પોતાનું કર્તવ્ય છોડી અને ભજનમાં બેસી ગયેલો. આ બી એક બહુ સમજવા જેવો પોઈન્ટ છે કે જેનું જે કર્મ હોય એ એને ક્યારેય છોડવું નહીં. ગીતામાં ભગવાન કૃષ્ણે કીધું, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. જે પોતાનો ધર્મ છે એનું માણસે પાલન કરવું છે. અટાણે આપણે નરેન્દ્રભાઈ મોદી પાસે એ આશા ન રખાય તમે રોજ મંદિરે જાઓ છો કે નથી જાતા. આપણે એટલી આશા રખાય તમે પાર્લામેન્ટમાં જાઓ. એની પાસે મંદિરે જવાની આશા ન રખાય. એ રાજા છે. એ કેમ દેશ સારો ચાલે, કેમ પ્રજા સુખી થાય, એ એને સતત વિચાર કરવા, એ એનું કર્મ છે. અમારે પાર્લામેન્ટમાં જઈને ન બેહાય. જે જેનું કર્મ હોય એ એને કરાય. માણસોને આ ખ્યાલ નથી રહેતો. જે કર્મ પોતાનું છે માણસ નથી કરતો, એ પણ એક મોટો અપરાધ છે. ધર્મ ધર્મ આ દુનિયા કરે ને, ધર્મની તમને શોર્ટમાં વ્યાખ્યા કરી દઉં કે જેનું જે કર્તવ્ય, એનું જે પાલન, એનું નામ ધર્મ. જેનું જે કર્તવ્ય, એનું જે યથાર્થ પાલન, એનું નામ ધર્મ. એક શિક્ષક છે તો શિક્ષકના પણ અમુક કર્તવ્યો હોય છે જે લખાયેલા હોય છે. શિક્ષકે આમ રહેવું, શિક્ષકે આમ કરવું, શિક્ષકે આમ ન કરવું. એ પ્રમાણે શિક્ષક જીવન જીવે એટલે એને શિક્ષકનો ધર્મ પાયો. આ ડોક્ટર લોકો હોય તો એને રાતે 12 વાગે કોઈનો ફોન આવે તો હોસ્પિટલે જવું પડે. જે કઈ ડોક્ટરોના ધર્મ, સાધુ હોય તો સાધુના ધર્મ. એક માં બને કોઈ તો એક માના ધર્મ એને લાગુ પડી જાય કે માં હોય એને કેમ રહેવું, શું કરવું, બાળકનું કેમ ધ્યાન રાખવું, માતાનું શું શું કર્તવ્ય. એ જે ધર્મ કર્તવ્ય એનું પાલન કરે એટલે એને એક માતાના ધર્મનું પાલન કર્યું. કોઈ એક પિતા બન્યો તો પિતાના ધર્મો લાગુ પડે. કોઈ પુત્ર બન્યો તો એને પુત્રના ધર્મ લાગુ પડે. અમે આ ભગવું પહેરીને સાધુ થયા તો અમને સાધુના કર્તવ્યનું ધર્મ લાગે કે સાધુએ શું કરવું, શું ન કરવું. શાસ્ત્રોમાં બધી વાત લખેલી છે. હરેક વ્યક્તિ માટે જે કર્તવ્ય છે એનું પાલન, એનું નામ ધર્મ.